અમદાવાદના પારડીમાં કપિરાજનો આતંક યથાવત છે। નવપદ સોસાયટીમાં એક સપ્તાહથી આ કપિરાજનો આતંક સામે આવ્યો છે। 72 કલાકમાં 20 લોકોને કપિરાજે બચકા ભર્યા છે। વન વિભાગની ટીમે 2 કપિરાજને પકડ્યા છે, પરંતુ ક્યાં પકડાય તે અંગે કોઈ લોકોમાં અસમંજસ છે। કપિરાજ પકડાય છતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે। હજુ પણ લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે। બારી દરવાજા પણ ખુલ્લા રાખી શકતા નથી। લાકડી લઈને બહાર નીકળવા હજુ પણ લોકો મજબૂર હોવાનું હાલમાં સામે આવ્યું છે। લોકો નીકળે તો ક્યાં નીકળે, આપ જોઈ રહ્યા છો વાનરોનો આતંક જે છે એ સામે આવી રહ્યો છે। લોકો પર હુમલાઓ કરે છે, લોકો ઘરની બહાર નીકળી નથી શકતા। વિસ્તારમાં કપિરાજનો આતંક હજુ પણ લોકોમાં આ ભયનો ઘર જે છે તે કરી ગયું છે। એટલા માટે કારણ કે જે પ્રકારે આ વિસ્તારની અંદર ઘટના સામે આવી છે, 4-5 એપ્રિલથી આ બનાવો અહીંયા શરૂ થયા। નવપત સોસાયટી હોય કે સ્તુતિ 2 ફ્લેટ હોય, અલગ અલગ સોસાયટીઓમાં આ કપિરાજનો આતંક કોઈને કરડ્યા પણ છે અને લોકોએ લાકડી સાથે બહાર નીકળવાની ફરજ પડી છે। મકાનોના દરવાજા બારી પણ ખુલ્લા નથી રાખી શકતા। આ વચ્ચે મીડિયામાં આ બાબત સામે આવીને તે બાદ ક્યાંક વન વિભાગની ટીમ જે 3-4 દિવસથી આવતી હતી, કપિરાજ હાથ નહોતો લાગતો। એ કપિરાજ 1 કે 2 પકડાયા હોવાની વાત છે, પરંતુ હજુ પણ લોકો ભયના માહોલમાં છે। તેમની સાથે વાત કરીશું। બેન, વાનરોનો આતંક, કપિરાજનો આતંક પકડાયા છે એવી વાત છે, વાત સાચી છે કે નહીં અને હજુ માહોલ શું? હા, 2 વાંદરા તો પકડાયા છે। એક કઈ વિકાસ ગૃહમાંથી ગયું અને એક પાછળ શારદામાંથી પકડાયું હતું, પણ અમે નથી જોયું કે એ જ વાંદરું છે કે એ લોકોએ બી કન્ફર્મ નથી કીધું એમ। એટલે ડર તો છે જ કે એ ગયું છે। એ હવે 3-4 દિવસ સુધી ન આવે કઈ કિસ્સા તો બરાબર કે ભાઈ ચલો એ નથી, એ પકડી ગયું એમ, પણ હજી એ પકડી ગયા તે અમે લોકોએ એનો ચહેરો બી એટલે અમે જોયું જ નથી કે કયું છે। એ લોકોએ કન્ફર્મેશન બી નથી આપ્યું કે એ જ વાંદરું અમે પકડ્યું એમ। અચ્છા, તમને ખબર છે કે ટીમ ક્યારે આવી હતી, શું કામગીરી કરી કે એવું કોઈ જાણ કરી હતી ખરા? હા, આજે સવારના ટીમ આવી ગઈ હતી, લગભગ 7 વાગ્યાની આસપાસ તો આવી ગયેલી હતી। અડધો-પોણો કલાક ઊભું રહ્યું, આ બાજુ ઊભું રહ્યું, પછી ત્યાં આગળ જોયું, પણ ત્યાંથી પછી જતું રહ્યું। પછી પાછા શારદામાં ગયા, શારદામાંથી એક પકડ્યું અને સામે વિકાસ ગૃહમાંથી એક પકડ્યું। 2 વાંદરાને પકડીને લઈ ગયા છે। હવે રાહત મળી છે? બીક જતી રહી? બીક તો ખરી જ। હવે એ વાંદરું છે કે બીજું પકડીને લઈ ગયા એ કઈ ખબર નથી, પણ બીક તો ખરી જ। હજી અમે લાકડી લઈને જ ફરીએ છીએ, બહાર નીકળે એટલે લાકડી લઈને જ ફરીએ છીએ। બીક તો લાગે જ છે વાંદરાની। ઘરના હજી બારી બારણા બી અમે નથી ખોલતા। બેન, સોસાયટીમાં હજુ શું માહોલ છે, તમે શું કહેવા માંગશો તંત્રને પણ અને લોકોને પણ? એટલે લોકો તો હજી જે પરિસ્થિતિ કાલે હતી એની એ જ આજે છે। એકવાર 3-4 દિવસ જશે, કોઈ ઇન્સિડન્ટ નહીં બને તો અમને સંતોષ થશે કે ના ભાઈ જે વાંદરું પકડાયું એ ખરેખર જે હડકાયું કે જે બી થયું હતું, કરડતું હતું એ જ હતું। અને તંત્ર માટે તો એવું કેવું છે કે આજે એ લોકો આવ્યા, અહીંથી ગયા છે આ સોસાયટીમાંથી બહાર, અને 10 જ મિનિટમાં તે લોકો પકડીને લઈ આવ્યા છે અને કહે છે એ જ વાંદરું છે। જો 10 જ મિનિટમાં એ લોકો રેસ્ક્યુ કરી શકતા હતા તો 4 દિવસ એ લોકોએ કોની રાહ જોઈ? આપ જોઈ રહ્યા છો કપિરાજનો આ આતંક સામે આવી રહ્યો છે અમદાવાદની અંદર। હજુ પણ લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે। કેટલાય લોકોને, ખાસ કરીને મહિલાઓને અહીંયા ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી રહી છે। ડરના લીધે લોકો ઘરમાં કેદ થયા છે। કપિરાજ હજુ પણ પકડથી દૂર હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। પાંજરામાં કપિરાજ નહીં પણ માણસો પુરાઈ ગયા છે। કપિરાજનો આતંક સતત આ વિસ્તારની અંદર સામે આવી રહ્યો છે। 20 લોકોને કપિરાજે છેલ્લા 72 કલાકની અંદર બચકા ભર્યા છે।